જૂનાગઢ જિલ્લાના બિલખા પાસે આવેલું માંડણપરા ગામ અને ગામના જંગલમાં આવેલો છે જંગલી બાપુનો જંગલી આશ્રમ. જંગલી બાપુ કે જેમનું સાચું નામ છે ઓમગીરી મહારાજ, પણ જંગલોમાં વન્ય પ્રાણીઓ સાથે રહેવાથી અને 12 મહિના સુધી ઝાડના પાન પર જીવન વિતાવવાથી બાપુની છાપ જંગલી બાપુ તરીકે ઓળખાવા લાગી. આ આશ્રમ એટલો સરસ મજાનો છે ને કે એકવાર જશો ને તો અવારનવાર જવાનું મન થશે. અહીંયા ચેતન હનુમાન શિવ શક્તિનું વૃક્ષ કે જે છે એક બિલ્લી અને બિલ્લો, જેમાં એકમાં બિલીપત્ર આવે છે અને બીજામાં બિલ્લાનું ફળ આવે છે. તેમજ એક કામાખ્યા માતાજીનું મંદિર પણ છે અને કહેવાય છે કે શ્રી કૃષ્ણ પણ આ જગ્યા ઉપર આવેલા હતા. એક પૌરાણિક કુંડ છે ત્યાં સ્નાન કરીને બાજુમાં ચેલૈયા ધામ છે ત્યાં ગયેલા. ગિરનારની પર્વતમાળાના દર્શન તમે અહીંયાથી કરી શકો. તેમજ આશ્રમમાં ટોયલેટ, બાથરૂમ, સુવા બેસવાની વ્યવસ્થા તેમજ રસોઈ બનાવવાની તમામ સગવડતા છે અને વન્ય પ્રાણીઓ અહીંયા પાણી પીવા માટે આવે છે. માટે બાપુએ આશ્રમની બહાર 2 અવેડા પણ બનાવેલા છે. બાપુનો સ્વભાવ એકદમ નિર્મળ છે, જેથી અજાણ્યા વ્યક્તિને પણ અજાણ્યું નહીં લાગે અને અહીંયા આવતાની સાથે તમને પણ થશે કે મારે પણ આશ્રમની કંઈક સેવા કરવી છે. અને આ આશ્રમમાં લેડીઝને રોકવાની મનાઈ છે, માત્ર દર્શન કરવા આવી શકે, પણ ટૂંકા વસ્ત્રો પહેરીને જવાની પણ મનાઈ છે. આ આશ્રમમાં નશો કરવાની પણ સખ્ત મનાઈ છે. જંગલી બાપુ કે જે પોતે પણ ક્યારેય ગાંજો કે ચિલમ પીતા નથી. આશ્રમ સુધી જવા માટે બાઇક કે કાર લઈને તમે જઈ શકો, પણ બને ત્યાં સુધી બાઇક લઈને જવું, કારણ કે જવાનો રસ્તો એકદમ સાંકડો છે, જેથી કાર બંને બાજુ ઝાડી ઝાખરા સાથે ઘસાઈને ચાલશે અને સામે જો બીજી ગાડી આવી જશે તો રિવર્સમાં જવું પડશે. આશ્રમ જતા રસ્તામાં એક ફાટક આવે છે, ત્યાં તમને જૂની મીટર ગેજ ટ્રેન પણ જોઈ શકો છો કે જે જંગલોની વચ્ચેથી ચાલે છે. આ જગ્યાનો ફૂલ વિડીયો આપણે આપણી ચેનલ ડી ટ્રાવેલ બુક ઉપર મૂકેલો છે, જેથી તમામ માહિતી સાથે તમે વિડીયો જોઈને આશ્રમ ઉપર જઈ શકશો.